હેલો મિત્રો, નમસ્કાર. આઈબીપીએસમાં ભરતી પડેલી છે. આઈબીપીએસ એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન, બરાબર ને? તો જોઈએ એના વિશે. એક પોસ્ટ છે, આમાં ભરતી પડેલી છે. માત્ર 2 મિનિટમાં આપણે થોડી એની માહિતી લઈ લઈએ, બરાબર? તો જોઈએ, પોસ્ટનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએન્ટ એઝ અ ક્લાર્ક તરીકે ભરતી છે, બરાબર? બેંક રિલેટેડ હશે અને ક્વોલિફિકેશન છે ગ્રેજ્યુએશન એની ડિસિપ્લિન, મતલબ BA BCom કોઈ બી ચાલે, બરાબર? વેકન્સી સ્ટેટ વાઇઝ હશે, રાજ્ય વાઇઝ હશે, એ હજી સુધી જાહેર થઈ નથી. જ્યારે બી હશે ત્યારે પ્રોવાઈડ કરશું આપણે, બરાબર ને? ડેટ ટુ એપ્લાય 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. ત્યારબાદ કેટેગરી વાઇઝ ફી છે તો કે જનરલ OBC EWS માટે બી 850 રૂપિયા છે, SC ST માટે 175 રૂપિયા છે, બરાબર ને? ત્યાર પછી એજ લિમિટ તો કે 20 થી 28 વર્ષ સુધીના આપણે હોવા જોઈએ અને SC ST માટે 5 વર્ષ એક્સ્ટ્રા, OBC માટે 3 વર્ષ, બરાબર ને? એ રીતે મેનેજ કરી અને આપણે ફોર્મ ભરી શકીએ છીએ. ત્યારબાદ પ્રિલિમિનરી એક્ઝામ ઇંગ્લિશ લેંગ્વેજ છે, નંબરિંગ એબિલિટી છે, રિઝનિંગ એબિલિટી છે, બરાબર ને? આ રીતે ક્વેશ્ચન જોઈ લેજો. 100 ક્વેશ્ચન છે, 100 માર્ક્સ હશે, 60 મિનિટ એટલે 1 કલાકનો સમય રહેશે. ત્યારબાદ આપણે જોઈએ મેઇન એક્ઝામ. તો કે મેઇન એક્ઝામમાં જનરલ, ફાઇનાન્શિયલ અવેરનેસ છે, જનરલ ઇંગ્લિશ છે, બરાબર? બેંક રિલેટેડ છે એટલે એ પ્રમાણે, બરાબર? ક્વેશ્ચન આમાં જો ક્વેશ્ચન કેટલા હશે, કેટલા માર્ક્સ હશે અને કેટલી મિનિટમાં પતાવવાના હશે એ રીતે જોઈ લેજો, બરાબર છે? ટોટલ 190 ક્વેશ્ચન હશે, 200 માર્ક્સ છે અને 160 મિનિટ તમારા પાસે હશે, બરાબર? એટલામાં તમારે મેઇન એક્ઝામ ક્લિયર કરવાની રહેશે, બરાબર? જે બેઝિક ડિટેલ હતી મેં તમને બધી આપી દીધી છે. આપણું બાકી રહે છે ખાલી જે મતલબ વેકન્સી કેટલી છે એ હજી સુધી જાહેર કરી નથી. એ આવશે એટલે હું તમને પ્રોવાઈડ કરાવીશ, બરાબર ને? ભલે તાર મળીએ.